ગોંડલના રાજકારણમાં ઉત્તેજના જગાવનારી નાગરિક સહકારી બેંકની 11 ડિરેક્ટરોની આગામી તારીખ 15ના યોજાનારી ચૂંટણીમાં કુલ ભરાયેલા 37 ઉમેદવારી ફોર્મ પૈકી પરત ખેંચવાની અંતિમ તારીખે 14 ફોર્મ પરત ખેંચાતા હવે 23 ઉમેદવારો મેદાનમાં છે. યતીશભાઈ દેસાઈ પ્રેરિત નાગરિક સહકાર સમિતિ તથા ભાજપે પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે, જ્યારે એક અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, બેંકના પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન તથા સહકારી અગ્રણી જગદીશભાઈ સાટોડિયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. ભાજપ પ્રેરિત પેનલમાં હાલ જૂનાગઢ જેલમાં રહેલા ગણેશભાઈ જાડેજા ચૂંટણી લડશે એ નિશ્ચિત થયું છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બેંકના 11 ડિરેક્ટરોની આગામી તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગોંડલના રાજકારણમાં ઉત્તેજના જગાવનારી નાગરિક સહકારી બેંકની 11 ડિરેક્ટરોની આગામી તારીખ 15ના યોજાનારી ચૂંટણીમાં કુલ ભરાયેલા 37 ઉમેદવારી ફોર્મ પૈકી પરત ખેંચવાની અંતિમ તારીખે 14 ફોર્મ પરત ખેંચાતા હવે 23 ઉમેદવારો મેદાનમાં છે. યતીશભાઈ દેસાઈ પ્રેરિત નાગરિક સહકાર સમિતિ તથા ભાજપે પોતાની પેનલો મેદાનમાં ઉતારી છે, જ્યારે એક અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, બેંકના પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન તથા સહકારી અગ્રણી જગદીશભાઈ સાટોડિયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. ભાજપ પ્રેરિત પેનલમાં હાલ જૂનાગઢ જેલમાં રહેલા ગણેશભાઈ જાડેજા ચૂંટણી લડશે નિશ્ચિત થયું છે. ભાજપ પ્રેરિત પેનલમાં પ્રહલાદભાઈ પારેખ, અશોકભાઈ પીપળિયા, પ્રફુલભાઈ ટોળિયા, કિશોરભાઈ કાલરિયા, હરેશભાઈ વાડોદરિયા, ઓમદેવસિંહ જાડેજા, દીપકભાઈ સોલંકી, ભાવનાબેન કાસોદરા, નીતાબેન મહેતા, ડોક્ટર પ્રમોદભાઈ પટેલ તથા ગણેશભાઈ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહજી જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે યતીશભાઈ દેસાઈની નાગરિક સહકાર સમિતિની પેનલમાં યતીશભાઈ દેસાઈ, લલિતભાઈ પટોડિયા, કલ્પેશભાઈ રિયાણી, રમેશભાઈ મોડપરા, સંદીપભાઈ હીરપરા, જયદીપભાઈ કાવઠિયા, કૃષ્ણાબેન તન્ના, જયશ્રીબેન ભટ્ટી, વિજયભાઈ ભટ્ટ, કિશોરસિંહ જાડેજા, જયસુખભાઈ પારઘીનો સમાવેશ થાય છે. જ્યારે યુથ કોંગ્રેસના પ્રતિપાલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો આગામી તારીખ 15ના ચૂંટણી અને પરિણામ પણ તે જ દિવસે હોય માહોલ ગરમાયો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.